નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 6 નું પ્રકરણ 8 શરીરનું હલનચલન। તો સૌપ્રથમ તો તમે મને એ કહો કે શરીરનું હલનચલન એટલે શું? આપણું કોઈ પણ અંગ છે તે આપણે ઊંચા નીચું કરીએ તો એ શરીરનું હલનચલન કહેવાય। સૌપ્રથમ તો તમે બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિનો અનુભવ કરો। તમે ક્યારેય તમારી પાંખો ના પલકારા મારતા હશો, શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતા હલનચલનનું અવલોકન કરો। આપણા શરીરમાં અનેક પ્રકારના હલનચલન થાય છે। આપણે હાથ ઊંચો કરીએ તો એ હલનચલન થયું, ગરદનને ફેરવીએ તો એ હલનચલન થયું, ચાલીએ તો એ હલનચલન થયું, શ્વાસ લઈએ તો પણ આપણું હૃદય ધબકે છે, એ પણ એક પ્રકારનું હલનચલન છે। જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? આપણે નોટબુક પર લખીએ ત્યારે આપણા શરીરનો હાથ અને કાંડાનો ભાગ, આંગળીઓ એ હલનચલન કરે છે। જ્યારે તમે વળીને તમારા મિત્રને પાછળ કે આગળ જુઓ છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? તો કે ગરદન। ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ક્યાંના ક્યાં જશો છતાં પણ તમારા શરીરનો કોઈને કોઈ ભાગ હલનચલન કરે છે। આપણે લખીએ, આપણે આમ જોઈએ તો આપણે આપણી જે જગ્યાએ હોઈએ ત્યાં જોઈએ છીએ પણ આપણા શરીરનો અમુક ભાગ હલનચલન કરે છે। તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો, તમે તમારા શિક્ષક પાસે જાઓ છો, ક્લાસ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો, આ બધામાં થતા હલનચલનને લીધે તમે એક સ્થાનથી બીજા સ્થાને જાઓ છો। ચાલો તમામ મિત્રો, શિક્ષકો તથા વડીલો સાથે ચર્ચા કરીને પુસ્તક 8.1 માં પૂર્તિ કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે છે। આપણે છીએ મનુષ્ય, તો આપણે એક સ્થાનથી બીજા સ્થાન જવું હોય તો આપણે કયા અંગ દ્વારા આપણે જઈ શકીએ છીએ? તો કે આપણે ચાલીને આપણા પગ દ્વારા જઈ શકીએ છીએ। તો પુસ્તક 8.1 માં પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે? તો સૌથી પહેલા એમાં છે ગાય। તો કે પ્રચલનમાં ઉપયોગ થવા વાળો ભાગ કે અંગ। તો ગાય એક સ્થાનેથી બીજા સ્થાને કઈ રીતે જાય છે? તો કે એના પગ દ્વારા જાય છે। અને પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે? તો કે કેવી રીતે કરે છે? તો કે ચાલીને જાય છે। પછી આવે છે મનુષ્ય। તો મનુષ્ય કયા અંગનો ઉપયોગ કરી અને પ્રચલન કરે છે? તો કે પગ। અને કઈ રીતે પ્રચલન કરે છે? તો કે ચાલીને। પછી આવે છે સાપ। તો સાપ હલનચલન કરવા માટે પોતાના કયા અંગનો ઉપયોગ કરે છે? તો કે સાપ છે હલનચલન કરવા માટે પોતાના આખા શરીરનો ઉપયોગ કરે છે। અને તે એક સ્થાનેથી બીજા સ્થાને કઈ રીતે જાય છે? તો કે આપણે ચાલીને જઈએ, ગાય ચાલીને જાય, પણ સાપ છે એ પોતાના આખા શરીરનો ઉપયોગ કરી અને સરકીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે। પછી આવે છે પક્ષી। તો કે પક્ષી પ્રચલન માટે પોતાના કયા અંગનો ઉપયોગ કરે છે? તો પક્ષી છે એ એક તો પોતાના બે પગનો ઉપયોગ કરે છે ચાલવા માટે, અને ઉડવા માટે પોતાની પાંખનો ઉપયોગ કરે છે। તો કે પક્ષી એક સ્થાનેથી બીજા સ્થાને પ્રચલન કઈ રીતના કરે? તો કે ચાલીને અને ઉડીને। પછી આવે છે કીટક। તો કે કીટક એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે પોતાના પાંખનો ઉપયોગ કરે છે અને ઉડીને જાય છે। ત્યારબાદ આવે છે માછલી। તો કે માછલીને આપણી જેમ પગ તો હોય નહીં, તો ઈ પોતાની પૂંછડી દ્વારા, મીનપક્ષ દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને તરીને જાય છે। તો આ થયું કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે। ત્યારબાદ ચાલવું, દોડવું, કૂદવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે। બધાય પ્રાણીઓમાં પોતાની અલગ અલગ રીત હોય। કોઈ ચાલીને જાય, કોઈ દોડીને જાય, કોઈ ઉડીને જાય, કોઈ તરીને જાય, કોઈ છે એ સરકીને જતા હોય। તો બધાયમાં પ્રચલનની અલગ અલગ રીતો હોય છે। તો કે બધા પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે આટલી બધી વિવિધતાઓ કેમ છે? કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલી તરે છે। ત્યારબાદ આપણે જોઈએ 8.1 માનવ શરીર અને તેનું હલનચલન। તો કે આપણે મનુષ્ય છીએ, આપણું શરીર અને હલનચલન। તો કે આપણા શરીરમાં આપણે કેટલી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આપણે હલનચલન કરીએ છીએ। પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ। શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે?
કેવા પ્રકારનું હલનચલન કરે છે. ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિ હલનચલનને કરવાનો પ્રયાસ કરીએ. આપણે તમે જોતા હશો કે આપણે ક્રિકેટ રમીએ ત્યારે બોલર છે એ દડાનો ઘા કરવો હોય કે બોલિંગ કરવી હોય તો કયા પ્રકારનું હલનચલન કરે છે? તો આમ કરીએ ને આખો હાથ આપણે આમ ફેરવીએ છીએ. તો આપણે દડાનો ઘા કર્યો કે બોલિંગ કરી તો કઈ કઈ વસ્તુઓનું હલનચલન થયું? તો કે સૌ પહેલા તો કાંડાનું, આંગળીઓનું, પછી અહીંયાથી આ વચ્ચેનું અને ખભેથી આપણે આખો હાથ ફેરવો તો એક હારે એટલે બધા અંગોનું હલનચલન થાય છે. તમારા શરીરના વિવિધ ભાગોને હલનચલન કરવાનો પ્રયત્ન કરો અને તેના તારણો કોષ્ટક 8.2 માં નોંધો. જો આ આંગળી છે, આ પંજો છે, તો આપણે આંગળી હલાવીએ છીએ તો એ પણ એક પ્રકારનું હલનચલન છે. આપણે ગરદનને આમ ફેરવીએ એ પણ એક પ્રકારનું હલનચલન છે. આંખનો પલકારો તમે મારો તો એ પણ એક પ્રકારનું હલનચલન છે. ત્યાર પછી કોષ્ટક 8.2 આપણા શરીરમાં હલનચલન, આપણે આપણા શરીરના અંગોનું અવલોકન કરી અને આ કોષ્ટક ભરવાનું છે. તો પેલું છે શરીરના ભાગ. તો શરીરના ભાગમાં પેલું આપણને કોષ્ટકમાં આપેલું છે ગરદન. તો કે ગરદન છે એ આપણી સંપૂર્ણ ફરે છે. તો આમ ફેરવીએ એ ગોળ ફરે છે પણ સંપૂર્ણ ફરતી નથી, કારણ કે આપણી ગરદન આ સુધી જાય છે. આપણે આમ ઉપર ગરદન આખી આપણી પાછળ જઈ શકતી નથી, તો સંપૂર્ણ ફરતી નથી. પછી જે અંશતઃ ફરે છે તો કે આ એટલી ફરે છે તો એને અંશતઃ ફરે છે કહેવાય. પછી જે નમે છે તો કે આ નીચે નમે છે. ઉપર ઉઠે છે તો કે આ ઉપર ઉઠે છે. ગતિ બિલકુલ થતી નથી નહીં, તો કે આપણી ગરદન હલે એમાં આપણી ક્યાંય આમ ગતિ થાય છે, આપણે આગળ વયા જઈએ છીએ તો કે નહીં. આ જ રીતના પછી કાંડું, આંગળી, ઘૂંટણ, ઘૂંટી, પીઠ, માથું, કોણી અને ભુજા આ બધાનું તમે અવલોકન કરી અને આ કોષ્ટકમાં તમારે ભરવાનું છે. પ્રવૃત્તિ 1 તમારે સૌપ્રથમ એક ફૂટપટ્ટી લેવાની છે. તમારો હાથ આમ રાખી અને આખા હાથમાં અહીંયા ફૂટપટ્ટીને અહીંયા રાખી અને દોરીથી બાંધી દેવાની છે. પછી તમારે તમારો હાથ આમ કરવો હોય તો થાય, તમારો હાથ બેવડો વળે ન વળે. શું કરવા? તો એ હવે જોવાનું છે. શું તમે ધ્યાન આપ્યું કે આપણે શરીરના વિભિન્ન ભાગોને એક સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ? જે સ્થાને બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે, ઉદાહરણ તરીકે આપણી કોણી, અહીંયાથી જો આ હાથ જ્યારે આપણો સીધો આપણે આમ બેવડો કર્યો તો અહીંયાથી આપણું હાડકું નોખું હોય જે આ બે અલગ અલગ હાડકા થઈ જાય છે. પછી અહીંયાથી આપણે હાથ ફેરવીએ તો આ અને આ હાડકું પણ નોખું થાય છે. તો જે આ બે હાડકાની વચ્ચેનો ભાગ છે, આ આંગળી છે તો અહીંથી બેવડી વળી તો આ આંગળી, આ બે આંગળીના હાડકાની વચ્ચેનો ભાગ છે એને સાંધા કહેવાય છે, અંગ્રેજીમાં જોઇન્ટ્સ. તો આ સાંધા શું કામ કરે છે? તો કે કોઈ પણ બે ભાગને જોડી અને ત્યાંથી આપણે એને હલનચલન કરાવી શકીએ છીએ. શું આપણા શરીરમાં કોઈ જ સાંધા ન હોય તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ છે? જો આમાં હાથ છે એમાં ક્યાંય સાંધા ન હોય, આખે આખું હાડકું હોય તો આપણે હાથને આમ બેવડો વાળી શકીએ નહીં. અહીંયા ગરદનને સાંધો ન હોય તો આપણે આંખથી આમ જોઈ શકીએ નહીં. શરીરનું કોઈ પણ ભાગનું હલનચલન કરાવવા માટે આપણે સાંધાની જરૂર પડે છે. વાસ્તવમાં આ સાંધાઓને કઈ કઈ વસ્તુઓ પરસ્પર જોડે છે? તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ, પગ, આંગળી તેમજ પગની આંગળીઓ દબાવો. કોઈ પણ વસ્તુ હોય આમ દબાવીએ એટલે અંદર આપણે કડક પદાર્થ આવે છે, એને શું કહેવાય? હાડકું. આ હાડકાઓને જોડવા માટે સાંધા જરૂરી છે. કોઈ પણ હાડકું હોય એને આપણે વાળી શકતા નથી. હાડકું હોય વળે એટલે એનાથી હાડકું ભાંગી જાય, પણ બે હાડકાઓને જોડવા માટે વચ્ચે સાંધો હોય છે અને એને લીધે જ આપણે કોઈ પણ પ્રકારની હલનચલનની ક્રિયા કરી શકીએ છીએ. ત્યારબાદ આવે છે ખલદસ્તો સાંધો. કાગળની એક પટ્ટીને એક નળાકારમાં ફેરવો. રબર અથવા પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડીને તેમાં વાળેલા કાગળના નળાકારને નાખો. આકૃતિ 8.2 માં દર્શાવ્યા મુજબ. ખલદસ્તો સાંધો એટલે કે આપણા પગનો જે જાંઘનો ભાગ છે તે સાંધો જે છે એને ખલદસ્તો સાંધો કહેવાય છે. પછી આવે છે મિજાગરા સાંધા. તો મિજાગરા નામ ઉપરથી આપણને ખબર પડે કે આપણે મિજાગરાનો ઉપયોગ ક્યાં કરીએ.
તો કે ઘરના દરવાજા હોય, બારી બારણા હોય, ત્યાં આપણે મિજાગરાનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે આપણો ઘૂંટણ છે, આ જે ઘૂંટણનો સાંધો છે, ત્યાં એને આપણે મિજાગરા સાંધો કહેવાય છે કે ત્યાંથી 90 ડિગ્રીના અંશે ફરી શકે છે. જો આ 90 ડિગ્રીનો માપ થયો, એ ફરી શકે એને મિજાગરા સાંધો કહેવાય છે. પછી આવે છે અચલ સાંધા. તો કે આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા કે આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સાંધાઓ કરતા ભિન્ન છે. આપણું જે શીર્ષની અસ્થિઓ એટલે કે માથાના જે મગજના જે હાડકા છે, એ અત્યાર સુધીના જે આપણે સાંધા જોયા એ બધા કરતા અલગ પ્રકારના સાંધા છે. હાડકાઓ આ સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી. આપણા મગજના જે હાડકાઓ એ હલનચલન કરે ન કરે. આવા સાંધાને અચલ સાંધા એટલે કે હલી ચલી શકે નહીં એવા સાંધા કહેવાય છે. જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમે તમારા નીચલા જડબાના છેડાથી દૂર લઈ જાઓ છો. હવે તમે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો. શું તમે તેને હલનચલન કરાવી શકો છો? આપણે આ મોઢું ખોલ્યું, પછી આપણે પાછું ઉપલા જડબાને હજી ઊંચું લઈ જવું હોય કે હલનચલન કરવું હોય તો એ આપણે કરી શકતા નથી.